સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આજે આપણે સાહિત્ય પ્રકાર ફાગુ વિશે વાત કરવાના છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રકાર આપણે નરસિંહ પૂર્વેના સાહિત્ય પ્રકારોમાં ફાગુ કાવ્યનો ઉલ્લેખ તો કર્યો જ હતો. હવે આજે આપણે આ ફાગુ કાવ્ય વિશે જ્યારે વાત કરવાના છીએ ત્યારે એક વસ્તુ સ્પષ્ટ આપણા મનમાં હોય કે ફાગુ જે કાવ્ય છે, પ્રકાર છે, જે સાહિત્યનો પ્રકાર છે એ આજે પ્રચલિત નથી, પરંતુ નરસિંહ પૂર્વે જે મધ્યકાલીન સાહિત્ય છે એમાં આ સાહિત્ય પ્રકાર અત્યંત લોકપ્રિય હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જોઈએ તો રાસ, રાસા તથા આખ્યાનોનો વિપુલ પ્રમાણમાં આ સાહિત્ય પ્રકારો વપરાયા છે. એના ઉપર કૃતિઓ બની છે. જ્યારે 14મા શતકથી 18મા શતક સુધીમાં લખાયેલા ફાગુ કાવ્યોની સંખ્યા માંડ 50 હશે. એમ છતાં તેમાંના કેટલાક ફાગુ કાવ્યો વિશિષ્ટ આભા ઊભી કરે છે અને જોઈએ તો ચમક ચમક થતી ચાંદરણાની જેમ ચમકે છે. ફાગુ સાહિત્યનો પ્રકાર જે એનો સંબંધ છે એ વસંત ઋતુ સાથે જ છે. જીવનનો ઉલ્લાસ અને વિલાસ જો મન મૂકીને ક્યાંય ગવાયેલો હોય તો તે આ ફાગુ કાવ્યમાં જ છે. ફાગુ એટલે મુખ્યત્વે વસંત અને ક્યારેક વર્ષા ઋતુમાં ગવાતા ગાન, જેમાં ઋતુરાજ વસંતની અસરથી માત્ર પ્રકૃતિ જ નહીં પણ પ્રાણી માત્ર વસંતની જે માદક અસર અનુભવે છે તેનું રસભર આલેખન આમાં થયું હોય છે. ફાગુ વાસ્તવમાં ઋતુવર્ણનની પાશ્ચાત ભૂમિકામાં શૃંગાર રસનું ઉર્મિસભર ગેય કાવ્ય છે, ગાઈ શકાય એવું છે. ફાગુ આરંભમાં જાહેરમાં નૃત્યાદિ સાથે ગવાતું અને રમાતું ગીત નાટ્ય હતું. પાછળથી એનું ખેડાણ વધતું ગયું અને તેમ તેમ એનું નૃત્યત્વ બંધ થતું ગયું અને જે બાકી રહ્યું એ રહ્યું ફક્ત ગેય તત્વ. ફાગુ શબ્દ સંસ્કૃત શબ્દ ફલ્ગુમાંથી ફગ્ગુ બનીને ગુજરાતીમાં ફાગ રૂપે આવ્યો. મૂળ તો તે શબ્દ વસંતનો સૂચક હતો. વસંત પંચમી વખતે કરાતા ઉત્સવ પ્રસંગે ખેલાતા વસંત ખેલનનો હતો. ફાગુ એટલે વસંતોત્સવ એવો અર્થ લોકભાષામાં હેમચંદ્રાચાર્ય જે છે એના સમયથી પ્રચલિત થયો હશે, કારણ કે હેમચંદ્રાચાર્યની દેશી નામમાલામાં એનો પ્રથમ ઉલ્લેખ ફગ્ગુ મહુચ્છણે એ રીતે થયો છે. વાસ્તવમાં ફાગુ ફાગ એટલે કે ચૈત્ર મહિનામાં યુવાન સ્ત્રી પુરુષોના વસંતોત્સવ અને વસંત ક્રીડા વર્ણવતું આ કાવ્ય છે. વસંત ઋતુનું માદક અને પ્રાકૃતિક જે સૌંદર્ય છે અને રસિક સ્ત્રી પુરુષોની શૃંગાર લીલાનો વિષય બનાવી બેઠેલું આ રસ કાવ્ય ઝાઝપ ખાજના એટલે કે કદાચ વીણા અને વંશ સહિત વાદન સાથે નગરની શેરીઓ કે દેવ મંદિરના ચોકમાં ખેલાતું, ગવાતું અને રમાતું. ફાગુ મૂળ તો જાહેરમાં ગાવાનો અભિનયક્ષમ ગેય કાવ્ય પ્રકાર હતો અને વસંત ઋતુમાં ગવાતો. વસંત ઉદ્દીપન રૂપે, જે આપણે કહીએ કે વસંત ઉદ્દીપન રૂપે કાર્ય કરે છે, એ યુવાન હૃદયોના રતિરૂપ સ્થાયી અને સંચારી ભાવોને જાગૃત કરી બહેકાવે છે. પ્રણય નરનારીઓ આનંદ વિભોર બની જલક્રીડા અને
વિલાસ ક્રીડા કરે છે. રોજિંદા જીવનના બોજમાંથી મુક્ત થઈ જીવનનો આનંદ સમગ્રપણે માણે છે. આમ સંભોગ તેમજ વિપ્રલંબ શૃંગારના રસભર્યા વર્ણનો એ ફાગુનો મુખ્ય વિષય છે. હવે આપણે જોઈએ તો ફાગુના વિશિષ્ટ લક્ષણો કયા કયા છે. ફાગુ કાવ્ય માત્ર પ્રકૃતિ કાવ્ય નથી, તે પ્રકૃતિ અને પ્રણયનું સંયુક્ત ગાન છે. ફાગુ કાવ્યોમાં શૃંગારની એક વિશિષ્ટ ભાત હોય છે. શૃંગારનું વિગત પ્રચુર આલેખન કરનાર કવિ ફાગુ કાવ્યોમાં શૃંગાર સાથે સંકળાયેલ કેટલીક નાજુક સમસ્યાઓને પણ છેડે છે અને આ ન્યોક્તિ, વ્યંજના વગેરે દ્વારા તે નિરૂપે છે. ખાસ કરીને પુરુષનો ભ્રમર રસ સદૃશ્ય એકાધિક સ્ત્રીઓ પ્રત્યેનો પ્રણય, બે નારીઓ પૈકી કોની પસંદગી કરવી એની સમસ્યા વગેરે પણ ફાગુ કાવ્યોમાં નિરૂપાતી આપણને જોવા મળે છે. આ પ્રકારનું નિરૂપણ શૃંગાર રસના નિરૂપણને એકવિધ કે કંટાળાજનક બનતું અટકાવે છે. ફાગુ કાવ્યના આપણે વિશિષ્ટ એવા થોડા લક્ષણો જોઈએ તો ફાગુ કાવ્યનો પ્રારંભ અન્ય મધ્યકાલીન કાવ્ય પ્રકારોની પેઠે મંગલાચરણથી થાય છે. કવિ દેવીની સ્તુતિથી મંગલાચરણ કરે છે. મોટાભાગના કવિઓ સરસ્વતીની એટલે કે ભારતીની સ્તુતિ કરે છે. જૈન કવિઓ જિનેન્દ્રની વંદના કરતા, જ્યારે સોનીરામ રચિત વસંત વિલાસમાં સરસ્વતી સાથે ગણપતિની સ્તુતિ પણ થઈ છે. એનું બીજું એક લક્ષણ જોઈએ તો ફાગણથી ચૈત્રી પૂનમ સુધીમાં વસંત ઋતુ દરમિયાન વસંતોત્સવ પ્રસંગે ખેલાતા. ફાગુ સમૂહમાં ગવાતા અને ઘેરૈયાઓ સમૂહમાં નાચતા. તાળી કે દાંડિયાનો ઉપયોગ પણ તેઓ આમાં કરતા. ફાગુને સંગીતનું સહચર્ય પણ મળતું અને તબલા, વીણા, બંસરી વાદ્યોનો સહચાર પણ મળતો. ફાગુ આજના ગરબા ગરબીની માફક આંગણું કે શેરી કે ચોકમાં ખેલાતા અને ગવાતા પણ. ફાગુ ગેય પ્રકાર હોવાથી તેના પદબંધમાં ગેયતા તરફ વધુ ઝોક રહેતો. રવાનુકારી વર્ણરચના, યમક સાંકળી, અનુપ્રાસ વગેરેનો ઉપયોગ તેમાં કરવામાં આવતો. ફાગુનો વર્ણ વિષય વસંતોત્સવ હોવાને કારણે તેમાં સંભોગ તેમજ વિપ્રલંબ શૃંગારનું નિરૂપણ મુખ્ય રહેતું. ફાગુમાં વસંત ઉપરાંત વર્ષાના વર્ણનો પણ કેટલીક રચનાઓમાં જોવા મળે છે. વિશેષ કરીને જૈન કર્તાઓની રચનાઓમાં આપણને તે ખાસ જોવા મળે છે. ફાગુનો કાવ્ય પ્રકાર જૈનેતર કરતાં જૈન કવિઓને હાથે સવિશેષ ખેડાતા તેમાં પ્રથમ જીવનનો ઉલ્લાસ અને વિલાસ ગવાયેલો પણ પાછળથી સંસારની આસરતાને મહત્ત્વ આપી વૈરાગ્ય એટલે કે ઉપશમનો બોધ કરાયો. એટલે એમાં ધર્મનું તત્વ પ્રવેશી ગયું. આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જેટલા પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે પણ સાહિત્ય પ્રકારો છે એમાં જ્યારે એ જૈનોના હાથે એ સાહિત્ય પ્રકારનું ખેડાણ થયું છે ત્યારે એમાં ધર્મનું તત્વ મહત્ત્વનું બની રહે છે. એવું બિલકુલ પણ નથી કે જૈનેતર જેટલા પણ લખાયા છે એમાં ફક્ત આનંદ, ઉલ્લાસ, વિલાસ કે અલગ અલગ પ્રકારના રસ, એવું બિલકુલ નથી. પરંતુ મોટે ભાગે જૈનોના હાથે લખાયેલું જેટલું પણ સાહિત્ય છે, સાહિત્ય પ્રકારો છે, એ બધામાં ધર્મભાવના અને અંતે ઉપશમ
એ ધર્મલક્ષી હોવાનું પ્રમાણ સવિશેષ જોવા મળ્યું છે. જ્યારે જૈનેતર કવિઓમાં મધ્યકાલીન સાહિત્યમાં ઘણીવાર એવું કહી શકાય કે ધર્મનું જે આખું પાયો છે એ તો એની અંદર પ્રવેશે જ છે, પરંતુ જૈનેતરના હાથે લખાયેલું મોટે ભાગે ઘણું બધું સાહિત્ય એવું મળ્યું છે કે જેમાં ધર્મથી થોડાક વેગળા થઈને કંઈક આપણા જીવનની વાત હોય, સમાજની વાત હોય, અને જોઈએ તો વિવિધ રસોનું અંદર આલેખન થયું હોય. હવે આપણે જોઈશું ફાગુના પ્રકારો. તો ફાગુના 2 પ્રકાર છે, એક જૈન ફાગુઓ અને બીજું જૈનેતર ફાગુઓ. આવી રીતે 2 પ્રકારમાં આપણે વહેંચી શકીએ એને. સંખ્યાની દૃષ્ટિએ જૈન ફાગુઓની સંખ્યા વધારે છે. તેમાં કેટલાક ફાગુઓમાં મુખ્યત્વે નેમિનાથ, સ્થૂલીભદ્ર, જંબુસ્વામી જેવા ધર્મ ધુરંધરો, જૈન પુરાણો કે ઇતિહાસ પ્રસિદ્ધ મહાનુભાવોના જીવન પ્રસંગોનું આલેખન થતાં એવા ફાગુઓની સંખ્યા વધારે છે. જૈન કર્તાઓની ફાગુ રચનાઓમાં અંતે શીલ અને સાત્વિકતાનો વિજય અને વિષય ભોગનો ત્યાગ જોવા મળે છે. આ બેઝિક એક મૂળભૂત પાયાની બાબત આમાં આપણને જોવા મળે છે. જ્યારે જૈનેતર ફાગુઓ જોઈએ તો જૈન ધુરંધરો, ધર્મ ધુરંધરો વગેરેનું કથાનક જેમાં ન હોય તેને જૈનેતર ફાગુ ગણી શકાય. આ ફાગુઓમાં કર્તાની રચનાઓમાં અંત સુધી કશા સાંપ્રદાયિકતાના વળગણ વિનાનું ઉલ્લાસભર્યું વાતાવરણ મગમગે છે. જૈનેતર ફાગુઓમાં શ્રી કૃષ્ણના ને વૃંદાવનમાં ગોપીઓ સાથેનો વસંત વિહાર મુખ્યત્વે વર્ણવાયો આપણે જોઈ શકીએ છીએ. કેટલાક સાંસારિક રસના પણ ફાગુઓ છે જ્યાં માનુષી જીવનના ભાવો, નર નારીઓના વિહાર અને વિલાસ મન મૂકીને ગવાયેલા આપણને જોવા મળે છે. હવે ફાગુના આપણે વિશિષ્ટ લક્ષણો જોયા, પ્રકારો જોયા, વહેંચ્યા આપણે એને વિવિધ પ્રકારોમાં, અને હવે આપણે જોઈશું ફાગુના મુખ્ય અંગો. તો ફાગુના મુખ્ય 2 અંગો છે, એક પ્રકૃતિ નિરૂપણ અને માનવ ભાવોનું નિરૂપણ. પ્રકૃતિ નિરૂપણ જે છે તેમાં પ્રકૃતિ વર્ણન, પ્રકૃતિ નિરૂપણ તો ફાગુ કાવ્ય પ્રકારનું પ્રાણપદ અંગ સાબિત થયું છે. તેમાં નવપલ્લવિત બનેલી વનસ્પતિ, નવપુષ્પિત બનેલી જુઈ, જાય વગેરે લતાઓ, ચંપા, કેવડા વગેરે છોડ, આંબો, કેસુડા વગેરે વૃક્ષો પર આવેલી મંજરી કે પુષ્પ કળીઓ, તેના ઉપર ગુંજરાવ કરતા ભમરા, વસંત વૈતાલિક પંચમ સૂર્ય ગાતી કોકિલા તેમજ નવયુવતીઓના મનોહર અંગો, કદલી ગૃહો વગેરેનું માદક વર્ણન તેમાં કરાયું છે. મોટાભાગના ફાગુઓમાં આવું વસંત વર્ણન કરાયું છે, પણ સ્થૂલીભદ્ર ફાગુમાં ચોમાસાની વર્ષા ઋતુનું વર્ણન કરાયું છે. એટલે આપણે જોઈએ કે જેના અંગો આપણે કઈ રીતે કયા, તો આપણે કહી શકીએ કે એમાં પ્રકૃતિ નિરૂપણ જે પ્રાથમિક કક્ષાએ આવે છે. કોઈ પણ ફાગુ કાવ્ય એ જૈન હોય, જૈનેતર હોય, લઈ લો, અને એમાં જ્યારે પણ તમે એ ફાગુ કાવ્યમાંથી પસાર થશો ત્યારે તમને એ વસ્તુ માલુમ પડશે કે ફાગુ કાવ્યમાં પ્રકૃતિ નિરૂપણ જે તીવ્રતા છે, જે આખું વર્ણન માનવ ભાવના નિરૂપણ માટે જે વાતાવરણનું સર્જન થયું છે, એમાં ખૂબ જ જરૂરી સાબિત થાય છે આ પ્રકૃતિ નિરૂપણ. તમે કોઈ પણ વસ્તુનું, કોઈ પણ સાહિત્ય પ્રકાર કે કોઈ પણ સાહિત્યનું સર્જન કરો ત્યારે વાતાવરણ તો સર્જવાનું જ હોય. માનવની જે ભાવ છે, જે માનવની લાગણીઓ છે, એને દર્શાવવા માટે જરૂરી છે કે આપણે એ વાતાવરણનું નિર્માણ કરીએ. અને એ વાતાવરણનું નિર્માણ ક્યારે થાય, તો પ્રકૃતિ નિરૂપણથી. કારણ કે એ સમયગાળો એવો છે કે જેમાં માનવ ભાવોનું નિરૂપણ એ પ્રકૃતિને આધીન છે.
બીજું આપણે અંગ જોઈએ તો માનવ ભાવનું નિરૂપણ. તો ફાગુમાં વર્ણવાયેલી માદક મોહક વસંત લીલાના ઉદ્દીપનથી માનવો તેમજ તેમાં નવયુવકો તથા યુવતીઓના મનોભાવ જાગે છે. અરમાનો અને અભિલાષા જાગે છે. પ્રિય મિલનની ઝંખના ઊરને વલોવે છે. તેનું પ્રિયતમ માટેના તલસાટનું, વિયોગની અસહ્ય વેદનાનું તેમજ મિલનના અનુપમ આનંદનું યુવક યુવતીઓના તથા પ્રિયતમ પ્રિયતમાની વિવિધ ક્રીડાઓનું મનહર તથા ખૂબ જ મનોહર, મનને ભરી દે તેવું વર્ણન ફાગુઓમાં હોય છે. આમ વસંતમાં પ્રકૃતિ વિલાસ અને યુવક યુવતીઓના વિયોગ કે મિલનના મનોભાવોનું વર્ણન ફાગુમાં ઉછળતી આહ્લાદક શૈલીમાં આહ્લાદક રીતે કરાયું છે. આપણે ફાગુ વિશે અત્યારે વાત કરી. એ ફાગુ કાવ્યોમાં કેવા અંગો હોય છે, કેવા પ્રકારો હોય છે, એના વિશિષ્ટ લક્ષણો શું છે, એ બધાની આપણે વાત કરી. પણ જરૂરી શું છે? બોલો, જરૂરી શું છે? તો ફાગુ ક્યાંથી શરૂ થયા? એની શરૂઆત ક્યાંથી થઈ? આપણે જ્યારે પણ કોઈ જનરલ નિયમ બાંધવાનો હોય, કોઈ સામાન્ય નિયમ આપણે બાંધવાનો હોય, તો આપણે એના ઘણા ઉદાહરણો લઈને ને ચકાસવું તો પડે ને. તો એ જ રીતે હવે આપણે જોઈશું ફાગુનો ઉદ્ભવ અને વિકાસ. ફાગુની જૂનામાં જૂની કૃતિ જીનચંદ્ર સૂરી ફાગ એ સંવત 1341માં મળે છે, જે 25 કડીની આ નાનકડા ફાગુની હસ્તપ્રત તૂટક અવસ્થામાં આપણને મળે છે. ત્યાર પછી જે ફાગુ આપણને મળે છે એ જીન પદ્મસૂરીનો શ્રી સ્થૂલીભદ્ર ફાગુ ઈસવીસનની 1390થી 1400 આસપાસ 27 કડીના આ ફાગુમાં વસંતને બદલે વર્ષાનું વર્ણન નોંધપાત્ર છે. જૈન સાહિત્યમાં જાણીતા સ્થૂલીભદ્રનું કોશાનું સૌંદર્ય, સ્થૂલીભદ્ર પ્રત્યેનો એનો અનુરાગ અને શૃંગારનું નિરૂપણ એના આકર્ષક અંગ બને છે. દૈહિક પ્રલોભનોથી પર રહેતા સ્થૂલીભદ્રના સંયમનો વિજય વર્ણવી કવિ સંસાર ત્યાગ અને ઉપશમનો બોધ કરી કાવ્યનું સમાપન કરે છે. કાવ્યમાં વર્ણનનો ભાગ મધુર શબ્દાવલી અને અલંકારોથી ભારે રસિક બન્યો છે. બીજું ફાગુ જોઈએ એના પછીનું તો નેમિનાથ ફાગુ, રાજશેખર સૂરીકૃત નેમિનાથ ફાગુ. આ કૃતિમાં નેમિનાથના રાજીમતી સાથે અટકી ગયેલા લગ્નની અને એ લગ્ન પ્રસંગે પશુઓનો વધ થતો જે જોતા નેમિનાથ વરઘોડેથી ઉતરી સંસારનો ત્યાગ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેની કથા અહીં ગૂંથાયેલી જોવા મળે છે. નેમિનાથ એ 24 જૈન તીર્થંકરોમાં 22માં છે. તે યાદવ વંશના હતા અને શ્રી કૃષ્ણના કાકાના દીકરા થાય. તેમનું સગપણ ઉગ્રસેનની દુહિતા રાજુલ એટલે રાજીમતી સાથે થયું હતું. વરઘોડો ચાલતો હતો એટલામાં તેમની નજર વાડામાં પુરાયેલા ઘેટા બકરા જેવા વધ્ય પશુઓ ઉપર પડતા પશુઓની હિંસાના વિચારે તેમને નિર્વેદ થયો. તેમના પૂર્વ સંસ્કારો પુરાયેલા પશુઓના દર્શને જાગી ઉઠ્યા અને વરઘોડેથી ઉતરી સંસાર છોડી તે ચાલી નીકળ્યા. 27 પંક્તિનું આ ફાગુ 7 વિભાગમાં વહેંચાયેલું છે. દરેકમાં પ્રથમ દુહો અને પછી રોળા આવે છે. કવિની આલંકારિક શૈલી કાવ્યના વિષયને સુંદર રીતે ઉઠાવ આપે છે. ત્રીજું છે જંબુસ્વામી ફાગ. કોઈ અજ્ઞાત કવિ રચિત જંબુસ્વામી ફાગ આપણને મળે છે. જંબુકુમારના લગ્ન 8 કન્યાઓ જોડે થાય છે. લગ્નની પહેલી રાત્રે જ પ્રભવ નામનો ચોર આવે છે. જંબુકુમાર પોતાની વિદ્યાના જોરે તેને જાણી જાય છે
અને તેને સંસારની આસરતા જે અસરતા છે સમજાવે છે, એટલે નિરર્થકના. અને આમ પ્રભવ વગેરે 500 ચોર પોતાની 8 પત્નીઓ, પોતાના માતા પિતા વગેરેને મળી સમૂહ દીક્ષાનો પ્રસંગ યોજાય છે. જંબુ સ્વામીને 36મે વર્ષે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જંબુકુમારની 8 પત્નીઓનું અને વસંત વર્ણનનું પણ અહીં સુંદર આલેખન કરવામાં આવ્યું છે. રચનાબંધની દૃષ્ટિએ તેમજ કવિતાની દૃષ્ટિએ આ એક સુંદર કૃતિ છે. હવે પછી જે કૃતિ આપણે લઈએ એ જ વસંત વિલાસ. જૈનેતર ફાગુઓમાં વસંત વિલાસ ફાગુ નોંધપાત્ર ફાગુ કાવ્ય છે. મનોરમ અલંકાર તેમજ વિશિષ્ટ નિરૂપણ શૈલી અને આગવી જીવન દૃષ્ટિથી વાચકોના ચિત્તને પ્રસન્ન કરતું વસંત વિલાસ ફાગુ કાવ્ય ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટ કૃતિ છે. અજ્ઞાત કવિની આ રચનાનો સમય સંવત 1422થી 1450ની આસપાસનો મનાય છે. અહીં કોઈ એક નાયક કે નાયિકાના જીવનની વાત જ નથી, પણ વસંતના આગમનને યુવાન રસિક પ્રણયી હૈયાના દિલમાં જાગતા જે ભાવો છે અને એ ભાવને ભીંજવતી શૃંગાર કીડાઓથી આખું કાવ્ય મગમગી ઉઠ્યું છે. ઉલ્લાસમય એકદમ સરસ બની ગયું. પ્રેમી યુગલોની શૃંગાર લીલાથી ઉભરાતા આ કાવ્યની એક એક પંક્તિ રસઘન અને ઘૂંટાયેલી છે. એક એક શ્લોક મુક્તક જેવો સ્વયં સંપૂર્ણ છે. આંતરયમક એટલે કે યમક સાંકળીમાં ગૂંથાયેલું આખું કાવ્ય એક મનોહર કલાકૃતિ બન્યું છે. કાવ્યના કથાવસ્તુ પણ લાક્ષણિક અને રસપ્રદ છે. હવે આપણે આ તો 4 જેવા કાવ્યોની, ફાગુ કાવ્યોની આપણે વાત કરી. એવા ઘણા બધા 50-60 જેટલા ફાગુ કાવ્યો આપણને મળે છે. બધા વિશે વાત કરવી અહીંયા શક્ય ન પણ હોય, પણ થોડાક નામ આપી દઉં છું. આ એક સંશોધનનો વિષય છે કે જેમાં આપે જો આ વિષય વધુ જાણવું હોય, જાણકારી મેળવવી હોય તો એના વિશે સંશોધન કરી અને પછી એમાં આગળ વધી શકાય. આ સિવાય જૈનેતર કર્તાઓની ફાગુ રચનામાં નારાયણ ફાગુ, ભ્રમર ગીતા ફાગુ, વિરહ દેશાઉરી ફાગુ વગેરે ફાગુ કાવ્યો પણ મળે છે. આવા ઘણા ફાગુ કાવ્યો છે. બધાની વાત અહીંયા કરવી શક્ય નથી બનતી, એટલે જે મહત્ત્વના અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પાયાના રૂપ જેટલા ફાગુ કાવ્યો હતા એની વાત આપણે અહીં કરી છે. ફાગુ પ્રકાર આટલો બધો લોકપ્રિય થયો એનું મુખ્ય કારણ તેનો રસિક વર્ણ વિષય અને ભરપૂર રસ વૈભવ એની અંદર સમાયેલો છે. ફાગુ માત્ર પ્રકૃતિનું વસંત ગાન નથી, પણ માનવ જીવનની વસંતનું પણ ગાન છે. મધ્યકાલીન સાહિત્યમાં રસભર જીવન વિલાસ અને વૈભવ ગવાયા હોય તો એ ફક્ત ને ફક્ત ફાગુ કાવ્યમાં છે. ફાગુ કાવ્ય એ સમગ્ર લોકજીવનનું, તેમની વચ્ચે જીવાતું, તેમનાથી ખેલાતું અને તેમનાથી ગવાતું એક રસભર્યું આલેખન, એક રસભર્યું કાવ્ય છે કે જેમાં જીવનના ઉલ્લાસમય આનંદના અને વિરહ, તો જ્યાં આનંદ ઉલ્લાસ પ્રેમ છે ત્યાં વિરહની ભાવના પણ આવવાની જ. તો આ જે ભાવના છે એ બધાને એક ભેગા કરીને એક સુંદર કૃતિ, એક સુંદર કાવ્ય પ્રકાર જે એ તક આપે છે કવિઓને એ ઉલ્લાસને વ્યક્ત કરવાનું, એવું એક ગીત છે. ગીત કાવ્ય એક સાહિત્ય પ્રકાર છે. ગેય છે એટલે ગીત કહી રહી છું કે એક ગેય કાવ્ય પ્રકાર છે. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી